છે। હું શબ્દ જાની મકવાના તો ચાલો સુકરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભરૂચની ખાનગી કંપનીના આસિસ્ટન્ટ મેનેજરના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન। 5,61,000ની ચોરીની ફરિયાદ નોંધાઈ। ઝઘડિયાના ગરીબ પરિવારોને NFSA રેશન કાર્ડ હેઠળના હકોનું સુરક્ષિત રાખવા આવેદનપત્ર સુપ્રત કરાયું। ભરૂચથી અંકલેશ્વર તરફ જતા મુખ્ય માર્ગ ઉપર બમ્પર ઊભા કરી દેતા અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા। બમ્પર ઉપર સફેદ પટ્ટા ન લગાવતા અનેક લોકો અકસ્માતનો બન્યા ભોગ। ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। जाडेश्वर तौरा रोड भरूच पर आवेलो एक आइकोनिक प्रोजेक्ट જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ। સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર। રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ। નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ। ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ। અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ। અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે। તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય। ભરૂચથી અંકલેશ્વર તરફ જતા મુખ્ય માર્ગ ઉપર બમ્પર ઊભા કરી દેવાતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે। હું ભરૂચથી આંસોદ જતો તો મારી આગળ એક રિક્ષા ચાલતી હતી એ રિક્ષા એક બમ્પર આવ્યો એ બ્રેક મારી એટલે પલટી ખાઈ ગઈ। 5 જણાને વાગેલું છે એમાંથી 3 જયાબેન મોદીમાં મોકલેલા અને 2 સિવિલ હોસ્પિટલમાં મોકલેલા। કોઈ લાઇટ માઇટ કોઈ સુવિધા નથી તો કોઈ એ નથી। હમણાં હાલમાં 4 ભાઈ મોબાઈલ લઈને ઉભેલા છે અને લોકોને વસલાવે છે કે ભાઈ બમ્પર બનાવેલું છે। રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા નવા બમ્પર બનાવવામાં આવ્યા હતા પરંતુ બમ્પર ઉપર જરૂરી રેડિયમ કે સફેદ પટ્ટા ન મારતા વાહન ચાલકોને બમ્પર દેખાયા ન હતા। પરિણામે અનેક વાહન ચાલકો ધડાકાભેર બમ્પર સાથે અથડાઈને રોડ પર પટકાયા હતા। રાત્રિના અંધકારમાં ખાસ કરીને 2 વ્હીલર સવારીઓને બમ્પરનો ખ્યાલ ન આવતા તેઓ પટકાયા હતા જેના કારણે કેટલાય લોકોને ઈજાઓ પહોંચી હતી। સ્થાનિક લોકોનો આક્ષેપ રહ્યો છે કે રોડ સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરીને બેદરકારીપૂર્વક બમ્પર બનાવ્યા છે। કોન્ટ્રાક્ટરે રોડ પર બમ્પર તો બનાવી દીધા પરંતુ તેના ઉપર સફેદ રંગના કે રેડિયમ પટ્ટા ન હોવાને કારણે વાહન ચાલકોને પૂરતું ચેતવવાની સૂચના પણ ન મળી હોવાના કારણે અનેક લોકો રોડ પર પટકાયા છે। મુખ્ય રોડ ઉપર અચાનક ઊભા કરાયેલા આવા બમ્પરને કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા। મારું નામ કૌશિકભાઈ મુકેશભાઈ મોદી છે। હું અહીંયાથી 3 થી 4 24 કલાકમાં 3 થી 4 વખત જામ છું। અડધી રાતના
રાતના હું 9 વાગ્યા જેવો આવ્યો ત્યારે ઇમરજન્સી બમ્પર બનાવી રહ્યું છે. મેં અગાડીથી જોયું કે બમ્પર છે કે નથી. અગાડી કોઈ માણસ લોકો કોઈ બોમ્બનો બોલ કશું માર્યું નથી ને અત્યારે પણ 5 થી 6 જણને એક્સિડન્ટ થયા છે. 3 જણને જયાબેન મોદીમાં હોસ્પિટલ એડમિટ કર્યા છે અને 2 જણને સિવિલમાં લઈ ગયા છે. કેટલા બમ્પર મૂકવામાં આવેલા છે? બમ્પર એક જ મૂકવામાં આવ્યું છે. અગાડી એક બમ્પર છે અને એની અગાડી એક બમ્પર મૂકેલું છે. કોઈ જાનહાનિ કઈ તે નથી ને ત્યાં ગાડી 3 થી 4 2 રિક્ષા પણ દેખાઈ ગઈ છે અને 4 થી 5 જણને વાગેલું છે. 3 જણને જયાબેન મોદીમાં લઈ ગયા છે અને 2 જણને સિવિલમાં લઈ ગયા છે. ભરૂચની ખાનગી કંપનીના આસિસ્ટન્ટ મેનેજરના બંધ મકાનની તસ્કરોએ નિશાન બનાવી 5,61,000ની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં શિવ ફાર્મા કંપનીના આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ નિભાવતા દુર્ગેશ રમેશ સાવલિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદી તેના પરિવાર સાથે જન્માષ્ટમી પર્વ મનાવવા માટે તેમના વતન બરડિયા ગીર જૂનાગઢ ખાતે ગયા હતા. તે દરમિયાન તેમના પટેલનગર જીએનએફસી ટાઉનશીપ બાયપાસ રોડ ઉપર આવેલ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હોય તેવી જાણ ફરિયાદી પરિવાર સાથે તેમના ઘરે પરત ફરતા મુખ્ય દરવાજાનું ઇન્ટરલોક તૂટેલું હોય અને તેને ઘરનો દરવાજો ખોલીને જોતા ઘર વખરી પણ વેરવિખેર હોય અને ચોરી થઈ હોવાનું માલુમ પડતા પ્રથમ પોલીસને જાણ કરી ઘટના સ્થળે પોલીસને બોલાવી તપાસ કરાવતા ઘરના બેડરૂમમાં રહેલી તિજોરીમાં મૂકેલા સોનાના દાગીના, સોનાનું પેન્ડલ, સોનાની કડીઓ, સોનાની વીંટીઓ, સોનાનું પેન્ડલ સેટ સાથે તેમજ સોનાનું ડોકિયું, ચાંદીનો કંદોરો, ચાંદીના સાંકડા, સોના ચાંદીના તમામ જણસો મળી અંદાજે 5,61,000ના દાગીના ગુમ હોય અને તે અજાણ્યા ઇસમો ચોરી ગયા હોય તેવી ફરિયાદ સી ડિવિઝનમાં નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. ઝઘડિયાના ગરીબ પરિવારોને રેશન કાર્ડ હેઠળના હકોને સુરક્ષિત રાખવા રજૂઆત કરાઈ હતી. ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયા તાલુકાના ગરીબ પરિવારોના NFSA રેશન કાર્ડ હેઠળના હકોને સુરક્ષિત રાખવા બાબતે ઝઘડિયા નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ઝઘડિયા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ છે. આવેદનપત્રમાં આક્ષેપ કરાયા છે કે NFSA હેઠળના રેશન કાર્ડ ધારકોને જે મુજબ આપના કુટુંબની અથવા તો કોઈપણ સભ્યની આવક મર્યાદા અથવા તો ધારણ કરેલ જમીન વગેરે બાબતો સરકારના નક્કી કરેલા ધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરવામાં આવેલ છે. જવાબ માંગેલ છે, પરંતુ તમોએ એવા ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે કે જેમને GST એટલે શું એ પણ ખબર નથી. એવા ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપેલ છે. NFSA ની કલમ મુજબ દરેક પાત્ર વ્યક્તિને સબસિડીવાળા અનાજનો અધિકાર છે અને સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની ફરજિયાત શરત છે. ધર્મેન્દ્રભાઈ પટેલ ઉર્ફે ચકાભાઈ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી આજરોજ આવેદનપત્ર જે આપવામાં આવ્યું હતું તેના અનુસંધાનમાં ઝઘડિયા તાલુકો એટલે ટ્રાઇબલ તાલુકો છે. અનુસૂચિત 5માં આવતો તાલુકો છે. એમાં ટ્રાઇબલ લોકો વધુ પડતા વસવાટ કરતા અંત્યોદય કાર્ડ BPL કાર્ડનું જે અનાજ જે બંધ કરવાના આરે આવ્યું છે ને આશરે 14,000 જેટલી નોટિસો ઇસ્યુ કરવાની તૈયારીઓ ચાલી રહેલી છે. એ નોટિસો ઇસ્યુ કરવા બદલ અમે આવેદનપત્ર આજરોજ આપ્યું છે ને જેથી કરી એ નોટિસો ઇસ્યુ ના થાય અને જે તે સ્થિતિમાં અનાજ આદિવાસી ગરીબોને વંચિતોને મળતું રહે અંત્યોદય કાર્ડનું અનાજ એ અનુસંધાને અમે આજરોજ ભેગા મળીને આવેદનપત્ર આપ્યું છે. અમદાવાદથી નવસારી પાવર ગ્રીડ કોર્પોરેશનની 765 kVની લાઇન મુદ્દે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભરૂચ જિલ્લામાંથી પસાર થતી અમદાવાદ નવસારી પાવર ગ્રીડ કોર્પોરેશનની 765 kVની લાઇનને લઈને છેલ્લા 1 વર્ષથી ખેડૂતોનું જે વળતર બાબતનું આંદોલન ચાલતું હતું એને લઈને તારીખ 31/7/2025ના રોજ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની જે બેઠક મળી હતી એમાં ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત ગામોના સર્વે નંબર મુજબ જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે અને ખેડૂતોનો ખાડો પૂરાય એની કોશિશ જિલ્લા કલેક્ટર દ્વારા જે તે કરવામાં આવી છે, જેને ખેડૂતો સન્માનપૂર્વક આવકારે છે તથા ભરૂચ કલેક્ટરનો પણ આભાર માને છે. નોફત પટેલ તથા તેમના વકીલ મોહમ્મદ અલી વોરા દ્વારા આ મેટરને લગતી રીત દાખલ કરવામાં આવી હતી અને જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની માંગ કરવામાં આવી હતી કે ભવિષ્યમાં કોર્ટની રાહે હજુ પણ 25 વર્ષ સુધી આ લાઇનને મંજૂરી મળેલ છે, જેથી 25 વર્ષના નુકસાનીના પૈસા પણ ખેડૂતોને મળે એ માટેના પ્રયાસો ખેડૂતો ચાલુ રાખશે. ફરીથી જિલ્લા કલેક્ટરનો આભાર વ્યક્ત કરાયો હતો. હું નૌફલ પટેલ, સરપંચ બેતાલ ગ્રામ પંચાયત. છેલ્લા 1 વર્ષથી
ભરૂચ જિલ્લામાંથી પસાર થતી અમદાવાદ નવસારી ખાવડા પાવરગ્રીડ કંપનીની 765 કેવીની લાઇનનું વળતર બાબતે ખેડૂતોનું એક આંદોલન ચાલી રહેલું હતું અને સતત જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા, સતત એના પર ફોલો આપ્યા અને તંત્ર સાથે સતત ચર્ચાઓ થઈને આજે એક કલેક્ટર સાહેબે ખેડૂતોનો ખાડો પુરાઈ એની એક નાની કોશિશ કરેલી છે કે જે હમણાં એક ભાવ જાહેર કરેલા છે એ વતી અમે જિલ્લા કલેક્ટરશ્રીનો આભાર માનીએ છીએ તથા હાલ ભાવ ખાલી પાયાના 4 પાયાની વચ્ચેની જગ્યાનો હમણાં ડિક્લેર કરેલ છે. અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં કોરિડોરના ભાવમાં પણ આ પ્રમાણે પૈસા આપવામાં આવે અને અગાઉ પણ જે લાઈનોનું હજુ હાલ બીજી 2 લાઈન જે જાય છે એનું હાલ હજુ કોઈ ડિક્લેર થયું એને પણ વહેલી તકે એનો પણ ઓર્ડર કરવામાં આવે. ફરીથી એક વખત જિલ્લા કલેક્ટરશ્રીનો આભાર અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તથા જે ROW લાઈનનું હાલ પેન્ડિંગ છે એનો નિર્ણય પણ વહેલી તકે લેવામાં આવે. વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા બોર્ડના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો. વલસાડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા બોર્ડ પરીક્ષામાં વર્ષ 2025માં નોંધપાત્ર સફળતા મેળવી છે. શાળાએ 100% પરિણામ હાંસલ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ સિદ્ધિને અનુલક્ષીને શાળામાં સન્માન સમારંભનું આયોજન કરવામાં આવતા મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર આદિત્ય પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રેરણા પૂરી પાડતા જીવનમાં મહેનત અને સંકલ્પના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. સમારંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તમામ વિદ્યાર્થીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે સંસ્થાના ટ્રસ્ટી રઘુભાઈ મણિયાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. કેજીથી 12 સાયન્સ સુધીનો અભ્યાસ આ સ્કૂલમાં પૂરો થયો છે. MBBS મેં GMS મેડિકલ કોલેજ વડનગરથી પૂરું કર્યું છે. અહીંયાના ઘણા ટીચર્સ અમારા બહુ હેલ્પફુલ રહ્યા છે ત્યાં સુધી પહોંચવા માટે. ને આમ શ્યોર તમે બધા અગ્રી કરતા હશો કે આ સફર સુધી પહોંચવા માટે સૌપ્રથમ તો આપણા અલ્લાહ, પછી આપણા પેરેન્ટ્સ, આપણા ટીચર્સ જે બધા અહીંયા પ્રેઝન્ટ છે, થોડા હતા એ જતા રહે અહીંયાથી પણ, એ બધાનો ખૂબ થેન્ક યુ કરવા માગું છું. અત્યારે આટલા સ્ટુડન્ટ અહીંયાથી MBBSમાં જાય છે સાંભળીને ખૂબ આનંદ થયો મને. બાકી આપણા ટીચર્સ છે, અમારા વખતે પ્રીબોર્ડ લેતા હતા, 5 પ્રીબોર્ડ લેતા હતા. બહુ અઘરું લાગતું હતું એ વખતે આપવાનું, પણ મેડમ પેરેન્ટ્સ લેવા આવે તોય ના જવા દેતા હતા. આખું પેપર પૂરું કરવા એક પણ રજા નહીં મળે તમને અહીંયાથી પેપર પૂરું કર્યા વગર. ને બોર્ડની લગભગ 3 દિવસ બાકી હોય ત્યારે રજા આપતા હતા. એ ટાઈમે અઘરું લાગતું હતું, પણ હવે ખબર પડે છે કે બહુ સારું હતું એ વસ્તુ. ને અત્યારે એ રેપિડ રિવિઝન ટેસ્ટ તમે બોલ્યા હમણાં બધા, એમાં કન્વર્ટ થયું છે. એ બી સારી વસ્તુ છે. અહીંયા બધા જાય છે આગળ. આધુનિક યુગમાં લુપ્ત થઈ ગયેલી રમતો હજી પણ ગ્રામ્ય વિસ્તારોમાં જીવંત જોવા મળી છે. આધુનિક યુગમાં અનેક પુરાણી રમતો લુપ્ત થઈ રહી છે. હાલ મોબાઈલના યુગમાં નાના બાળકોથી લઈ વૃદ્ધ સુધીના વ્યક્તિઓ મોબાઈલમાં જ રસિયા પસિયા રહેતા હોય છે. આવા સમયમાં પણ પરસ્પર ભાવ, એકબીજા પ્રત્યે પ્રેમ સહિતના અનેક સંબંધો પણ આ મોબાઈલના યુગમાં ખોવાઈ ગયા હોય તેમ દેખાઈ રહ્યું છે. જ્યારે પહેલાં જૂની રમતમાં લખોટીની રમત હોય, ગીલી દંડાની રમત હોય કે કોઈ પણ રમત હોય, ત્યારે આવી રમતોમાં બાળકોનો ચીલચીડાગ અવાજ સાંભળવા મળતો હતો. આ મોબાઈલના યુગમાં તો જાણે આ બધી જ રમતો કંઈક ખોવાઈ ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ આવી જૂની રમતો જોવા મળી રહી છે. અનેક બાળકો લખોટી રમતા, ભમરડા ફેરવતા કે પછી ગીલી દંડા રમતા જોવા મળી રહ્યા છે. આ રમત રમતા જાણે શેરી ગલીઓમાં એક અનેરો અવાજ સાંભળવા મળતો હોય તેવી આસપાસના લોકો અનુભૂતિ કરી રહ્યા છે. હાલ તો મોબાઈલના યુગમાં એક પરિવારમાં રહેલા 2 બાળકો પણ સારી રીતે રમી શકતા નથી. તે મોબાઈલમાં જ રસિયા પસિયા રહેતા હોય છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ જૂની રમતો બાળકો રમી રહ્યા છે. ભરૂચ કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીની 81મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અને વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની 81મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવ ગાંધીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને યાદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની સ્મૃતિમાં સેવાશ્રમ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી અને પાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના અગ્રણીઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ રાજીવ ગાંધીના યોગદાનને યાદ કરવાની સાથે પર્યાવરણની જાળવણીનો સંદેશો પણ આપ્યો હતો. આજે રાજીવજીની 81મી જન્મજયંતિ નિમિત્તે ટેકનોલોજી વિજ્ઞાનને પ્રોત્સાહન આપનાર, આ દેશના યુવાનોને પ્રોત્સાહન આપનાર, કોમ્યુનિકેશન કોમ્પ્યુટર ક્રાંતિ લાવનાર અને 400થી પણ વધુ સીટો લાવનાર, છતાં પણ સેટ પણ અભિમાન વગર આ દેશની આ દુનિયામાં ઓળખ ઊભી કરનાર અને વિકાસનો પાયો નાખનાર એવા રાજીવજીના જે જન્મજયંતિ છે 81મી, ત્યારે તેમને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને એક જન્મજયંતિના ભાગરૂપે આજે અમે સેવાશ્રમ હોસ્પિટલ ખાતે સર્વ આગેવાનો ભેગા મળી વૃક્ષારોપણ કરી એમને યાદ કરીએ છીએ. આજે એમને યાદ કરવાનો દિવસ. ભરૂચમાં શ્રાવણ માસ નિમિત્તે સરદાર પટેલ સોસાયટી ખાતે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું હતું. શ્રાવણ માસના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે, જે નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર અને તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ સોસાયટીના સહયોગથી જેપી કોલેજ સામે આવેલી સોસાયટીમાં સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે શ્રાવણ માસ દરમિયાન પ્રતિદિન સુંદરકાંડના પાઠ કરવાનો સંકલ્પ લેનાર સુંદરકાંડ પ્રચારક મંડળના સંદીપ પુરાણીએ પણ પોતાના મધુર કંઠે પાઠ કરાવ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં સરદાર પટેલ સોસાયટીના અગ્રણી રાજુ દેસાઈ, શહેર બ્રહ્મ સમાજના પ્રમુખ હેમંત શુકલ, મહામંત્રી રાજુ ભટ્ટ અને સોસાયટીના અન્ય હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી સુંદરકાંડ પાઠનું શ્રવણ કર્યું હતું અને આયોજનથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. અંકલેશ્વરની ખાનગી સ્કૂલમાં આગનું છમકલું થયું હતું. અંકલેશ્વર ગડખોલના પુષ્પ વાટિકા સોસાયટીમાં આવેલ સરસ્વતી વિદ્યાલયમાં આગની ઘટના બની હતી. સોસાયટીમાં દબાણ હોવાના કારણે ફાયર ટેન્ડર પણ ઘટના સ્થળ સુધી પહોંચી શક્યું ન હતું. પરિણામે શાળામાં જ રહેલી ફાયરની સુવિધા કામ લાગી હતી અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાના કારણે પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. શાળાના સ્ટાફ દ્વારા પણ આગ ઉપર ફાયર બોટલો અને પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પંચાયતની અનદેખીથી ઊભા થયેલા દબાણ ભવિષ્યમાં મોટી હોનારત સર્જી શકે તેવા આક્ષેપો પણ શાળા શિક્ષકોએ કર્યા છે. आज लगभग 2 बजे हमारे स्कूल में आग लगी. आग लगने का सही कारण अभी तक पता नहीं चला है, लेकिन स्कूल में फायर एनओसी होने की वजह से उस आग पे काबू पाया गया. फायर ब्रिगेड वालों को कॉल किया गया, वो आए लेकिन रास्ते में अतिक्रमण की वजह से वो स्कूल तक नहीं पहुंच पाए. मेरा यहाँ गढ़कोल पाटिया की पंचायत से रिक्वेस्ट है कि आगे कभी ऐसा बड़ा हादसा ना हो जाए तो उस अतिक्रमण को हटाया जाए, ताकि आज तो वहाँ पे स्कूल में कोई बच्चा नहीं था, छुट्टी के बाद ये सब कुछ हुआ है. कल को किसी घर में या फिर आसपास किसी भी क्षेत्र में ऐसी घटना घट सकती है, तो उसमें अगर फायर ब्रिगेड नहीं पहुंचती है तो बहुत बड़ा नुकसान हो सकता है. इसलिए मैं दोबारा से यहाँ की पंचायत को रिक्वेस्ट करता हूँ कि इस बात के ऊपर ध्यान दिया जाए, ताकि आगे ऐसी घटना से बचा जा सके. कौन सा विस्तार है और कौन सी स्कूल कौन सी थी? सरस्वती स्कूल, पुष्प वाटिका, गढ़कोल. आपका नाम? संदीप फोगाट, प्रिंसिपल ऑफ ધ સ્કૂલ. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે.
પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. मंगल मंदिर खोलो दयामय मंगल मंदिर खोलो मंगल मंदिर खोलो दयामय मंगल मंदिर खोलो मंगल मंदिर खोलो दयामय मंगल मंदिर खोलो. અને મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચની ખાનગી કંપનીના આસિસ્ટન્ટ મેનેજરના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન. 5,61,000ની ચોરીની ફરિયાદ નોંધાઈ. ઝઘડિયાના ગરીબ પરિવારોને NFSA રેશન કાર્ડ હેઠળના હકોનું સુરક્ષિત રાખવા આવેદનપત્ર સુપ્રત કરાયું.
ભરૂચથી અંકલેશ્વર તરફ જતા મુખ્ય માર્ગ ઉપર બમ્પર ઊભા કરી દેતા અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા. બમ્પર ઉપર સફેદ પટ્ટા ન લગાવતા અનેક લોકો અકસ્માતનો બન્યા ભોગ. તો હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.